પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા જળ સંકટ અને વહીવટી પ્રશ્નો વચ્ચે આખરે લોકશાહીના પર્વની જીત થઈ છે। છેલ્લા 10 વર્ષથી નર્મદાના પાણી માટે સંઘર્ષ કરી રહેલા અને અગાઉ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામનાર ગ્રામજનોએ હવે એકજૂટ થઈને હોંશે હોંશે મતદાન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। નજુપુરા ગામના ખેડૂતો અને 1400 જેટલા મતદારો છેલ્લા એક દાયકાથી સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા હતા। આશ્ચર્યની વાત એ હતી કે ખેતરોમાં 10 વર્ષથી અંડરગ્રાઉન્ડ કેનાલો નાખવામાં આવી હોવા છતાં ટેકનિકલ ખામી કે વહીવટી ઉપેક્ષાને કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યું જ ન હતું। આ અન્યાય સામે રોષે ભરાયેલા ગ્રામજનોએ અગાઉ પાણી નહીં તો વોટ નહીં ના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। ગ્રામજનોની રજૂઆત અને તંત્ર સાથેની સંવાદિતા બાદ ગામમાં હિતમાં અને લોકશાહીના મૂલ્યોની જાળવી રાખવા માટે નજુપુરાના લોકોએ મોટું મન રાખ્યું છે। ગામના આગેવાનો અને યુવા મતદારોએ નક્કી કર્યું છે કે તેઓ મતદાનથી અળગા રહીને નહીં પરંતુ પ્રક્રિયામાં ભાગ લઈને પોતાનો અવાજ બુલંદ કરશે। ગામના તમામ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાવા સંકલ્પ કર્યો છે। 10 વર્ષથી કાર્યરત ન થયેલી કેનાલો બાબતે ગ્રામજનોએ તંત્રનું ધ્યાન ખેંચ્યું। લાંબા સમયના રોષ બાદ ગ્રામજનોએ રચનાત્મક અભિગમ અપનાવી બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો છે। નજુપુરા ગામનો આ નિર્ણય અન્ય એવા વિસ્તારો માટે ઉદાહરણરૂપ છે જેઓ પોતાની પડતર માંગણીઓ માટે મતદાનનો ત્યાગ કરવા પ્રેરાતા હોય છે। ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે તેમના હકારાત્મક અભિગમ બાદ સરકાર અને નર્મદા વિભાગ તેમની 10 વર્ષ જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે। અમારા ગામમાં અંદર છેલ્લા 10 વર્ષથી પાણી નહોતું આવતું, તેના કારણે અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો, બરાબર। કારણ કે વર્ષો જૂની અમારી માગણી હતી, એ માગણી કોઈ ધ્યાને નહોતું રહેતું, પરંતુ અમારે આ બહિષ્કાર કર્યો ચૂંટણીનો, એના માટે અમારે સંદેશની નોંધ લીધી અને તંત્ર દોડતું થયું। તંત્ર દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે, તમારું સંપૂર્ણ કામ અમે પૂર્ણ કરી આપીશું અને સંદેશની જે પણ બાંહેધરી આપી છે કે સંપૂર્ણ કામ પૂર્ણ થાય ત્યાં બધી જવાબદારી અમારી રહેશે, બરાબર। એ માટે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર, જે અમને સંપૂર્ણ બાંહેધરી આપી છે। સંપૂર્ણ પાણી મળી રહેશે, ના મળે તો અમે નવીન કેનાલનું રજૂઆત કરીને નવીન કેનાલ અમે મંજૂરી અપાવીશું। હવે પછી અમે સંપૂર્ણ નિરાકરણ આવી ગયું છે, એના કારણે અમે 26 તારીખે વોટિંગ સંપૂર્ણ ગામ વતી કરીશું, બરાબર। અને રાષ્ટ્રીય હિત માટે આ વોટિંગ કરીશું।